તો રાસાયણિક ગતિકી ચેપ્ટરની અંદર અત્યાર સુધી આપણે જોઈ લીધું છે શૂન્યક્રમ, પ્રથમ ક્રમ, એના અર્ધાયુષ્ય સમય વિશેની વાત કરી લીધી. ગયા લેક્ચરની અંદર આપણે દ્વિતીય ક્રમ અને nth ક્રમની પણ વાત કરી લીધી. તો ખૂબ જ જરૂરી છે આ બધું, કે જેની અંદરથી આપણને દાખલા ગણવામાં ખૂબ જ મદદરૂપ થશે. હવે આજના લેક્ચરની અંદર હવે આપણે એ જોઈશું કે પ્રક્રિયા ક્રમ નક્કી કઈ રીતે કરી શકાય છે. જુદી જુદી પદ્ધતિ છે, પરંતુ એમાંથી આપણને ઉપયોગી ખાલી બે જ પદ્ધતિ છે કે જેના રિલેટેડ આપણે દાખલા પણ ગણવાના છે. બરાબર છે? તો હવે જોઈશું આપણે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની પદ્ધતિ. તો આજે જોઈએ છીએ, સ્ટાર્ટ કરીએ છીએ કે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની પદ્ધતિ. પ્રક્રિયાક્રમ એટલે કે n, પ્રક્રિયાક્રમ એટલે કે n, કે જે આપણા દાખલામાં ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી n નું મૂલ્ય ના ખબર હોય ત્યાં સુધી આપણે દાખલો આગળ ના ગણી શકીએ. બરાબર છે? તો પ્રક્રિયાક્રમ નક્કી કરવાની પદ્ધતિ ટોટલ છે 5. કઈ કઈ પદ્ધતિ છે? તો પહેલી પદ્ધતિ જોઈએ છે આપણે આલેખ પદ્ધતિ. પહેલી પદ્ધતિ છે આલેખ પદ્ધતિ. તો ધ્યાન રાખજો, 5 પદ્ધતિમાંથી પહેલી પદ્ધતિ જોઈએ છે આપણે આલેખ પદ્ધતિ. હવે ક્વેશ્ચન એક્ઝામમાં શું કરશે? તો કે આલેખ આપી દેશે, સાંદ્રતા આપી દે જુદા જુદા સમય આપી દેશે અને એક આલેખ આપી દેશે. અને આલેખ ઉપરથી એક નક્કી કરવાનું કહેશે કે પ્રક્રિયા કયા ક્રમની છે. તો 9મા લેક્ચરની અંદર આપણે આલેખ બધા વિસ્તૃત માહિતી આપી દીધેલી છે કે પ્રક્રિયાના વેગ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ, પ્રક્રિયા અને સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ, અર્ધ આયુષ્ય સમય વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ. આ બધી જ માહિતી આપણે 9મા લેક્ચરની અંદર જોઈ લીધેલું છે. તો એના ઉપરથી સીધો ગ્રાફ આપી દેશે અને આપણને એવું કહેશે કે કયા ક્રમની પ્રક્રિયા છે. તો સીધો ગ્રાફ જોઈને આપણે આન્સર લખી શકીએ. દાખલા તરીકે આપણને આપી દેશે કે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ, સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આપી દે અને આપણને એવું પૂછે કે n બરાબર ખાલી જગ્યા, n બરાબર ખાલી જગ્યા. ગ્રાફ ઉપરથી આપણે નક્કી કરવાનું છે. દાખલા તરીકે આપણને ગ્રાફ આપી દે આ રીતે સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ R વિરુદ્ધ સમયનો આલેખ આપે, પરંતુ એ ગ્રાફ નેગેટિવ સ્લોપ એટલે કે ઢાળનું મૂલ્ય ઋણ હોય તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ વિથ નેગેટિવ સ્લોપ, તો આ પ્રક્રિયા થઈ જશે n બરાબર 0. બરાબર છે? ત્યારબાદ જોઈ લીધું છે આપણે કે જો log C એટલે અથવા તો log R વિરુદ્ધ સમયનો આલેખ આપે વિથ નેગેટિવ સ્લોપ, તો આ પ્રક્રિયા થઈ જશે n બરાબર 1 એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ છે. આ પણ આપણે સમજાવી દીધેલું છે. નેક્સ્ટ ગ્રાફ આપણને આપી શકે કે 1 કોન્સન્ટ્રેશન ઓફ R વિરુદ્ધ સમયનો આલેખ, પરંતુ વિથ પોઝિટિવ સ્લોપ. અહીં આગળ આંતરછેદનું મૂલ્ય જોવા મળશે અને 1/r, r ની કેટલી ઘાત? 1 ઘાત. તો એના કરતાં એક વધારે ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર શું થઈ જશે? 2. એ જ રીતે કોઈ પણ ક્રમ આપી શકે આપણને. હવે આગળના n બરાબર 2, 3, 4 માં શું થઈ જશે? હવે 1 કોન્સન્ટ્રેશન ઓફ r² વિરુદ્ધ સમયનો આલેખ, આંતરછેદનું મૂલ્ય મળશે વિથ પોઝિટિવ સ્લોપ. તો અહીંયા સ્ક્વેર છે તો એના કરતાં એક વધારે, તો n બરાબર 3. પણ ધ્યાન રાખજો, સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. તો ગ્રાફ ઉપરથી આપણે ડાયરેક્ટ આન્સર આપી શકીએ. અહીં આગળ r ની 1 ઘાત બીજા ક્રમની પ્રક્રિયા વિથ ઇન્ટરસેપ્ટ એટલે કે આંતરછેદનું મૂલ્ય મળશે 1/r², એના કરતાં એક વધારે વિરુદ્ધ સમયનો આલેખ, તો આ ત્રીજા ક્રમની પ્રક્રિયા. તો ગ્રાફ ઉપરથી આપણે ડાયરેક્ટ આન્સર લખતા આપણને આવડતો હોવો જોઈએ. બરાબર છે? હવે બીજી મેથડ જોઈએ છે આપણે કે સંકલિત વેગ સમીકરણ ઉપર, સંકલિત વેગ સમીકરણ ઉપર આને આપણે સંભાવના પણ કહીએ છીએ. સંભાવના મતલબ હિટ એન્ડ ટ્રાયલ મેથડ, એટલે કે અનુમાન લગાવવાનું છે કે કયા ક્રમની પ્રક્રિયા હશે. દાખલા તરીકે મેજોરિટી કેસમાં એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય છે આ રીતે હિટ એન્ડ ટ્રાયલ મેથડ એ પ્રથમ ક્રમની જ હોય છે. મેજોરિટી કેસમાં જો પ્રથમ ક્રમની ના હોય તો જ 0 ક્રમની હશે. બરાબર છે? તો સૌપ્રથમ આ મેથડની અંદર શું હોય? ધારો કે તો શું કરવાનું છે? સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે. તો આલેખ ઉપરથી પણ આપણે નક્કી કરી શકાય.
દોરવામાં આવે એટલે કે આપણને જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતા આપી દીધી હશે અને તે થવા માટે લાગતો સમય પણ આપી દેશે. તો શું કરશે? તો આપણને સાંદ્રતા આપી દેશે અને જોડે જોડે સમય પણ આપે. દાખલા તરીકે સાંદ્રતા મેક્સિમમ છે R0 શરૂઆતની સાંદ્રતા, એ વખતે સમય છે 0 એટલે કે T1 કહી દઈએ આપણે આને. દાખલા તરીકે T2 સમય આની સાંદ્રતા થાય છે R1, T3 સમય આની સાંદ્રતા થશે R2 અને T4 સમય આની સાંદ્રતા થાય છે R3. તો જેમ જેમ સમય પસાર થશે તેમ પ્રક્રિયકની સાંદ્રતા પણ કેવી થઈ જશે? બદલાતી જશે. આ છે વધેલી સાંદ્રતા. T1 સમયે મહત્તમ સાંદ્રતા, T2 સમયે વધેલી સાંદ્રતા R1, T3 સમયે વધેલી સાંદ્રતા R2 અને T4 સમયે વધેલી સાંદ્રતા R3 છે. તો આપણે શું કરીશું? આનો ગ્રાફ દોરીને પણ તમે નક્કી કરી શકો, ગ્રાફ દોરીને પણ નક્કી કરી શકાય. અથવા તો શું કરીશું? આપણે ધારી લઈશું. હવે ધારો કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. ધારો કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. તો શૂન્ય ક્રમ માટે k નું મૂલ્ય શું આવતું હતું? સૂત્ર શું છે? R0 માઇનસ R ઓફ t છેદમાં શું આવશે? સમય. તો આ સૂત્રની અંદર કોઈ પણ બે વેલ્યુ લઈ લેવાની, કોઈ પણ બે વેલ્યુ. દાખલા તરીકે T1 T2 સમય લઈએ છીએ તો R0 શું થશે? R0 અને T2 સમયની સાંદ્રતા કેટલી થઈ જશે? R1. તો અહીંયા આગળ મૂકી દઈશું આપણે R0 માઇનસ R1 અને તે થવા માટે લાગતો સમય T2 માઇનસ T1. તો આપણને મળી જશે k. તો હવે એ જ વસ્તુની અંદર એના એ જ સૂત્રની અંદર હું બીજી કોઈ સાંદ્રતા લઉં છું, કોઈ પણ સાંદ્રતા લઈ શકો છો. R0 હવે કયું ગણવું છે મારે? તો કે R0 તરીકે તમે R0 પણ લઈ શકો, R1 પણ લઈ શકો, R2 પણ લઈ શકો, એટલે R3 પણ લઈ શકો. તો R0 લઉં તો શું થઈ જશે? કોન્સન્ટ્રેશન ઓફ R0 માઇનસ R ઓફ t છેદમાં સમય t. તો હવે શું કરીએ આપણે? R0 તરીકે હું R0 લઈ લઉં છું, R0 માઇનસ હવે કઈ સાંદ્રતા લઈ છે? R ઓફ t R2 લેવું છે તો R2 લઈ લઈએ અપોન R0 માટે કેટલો સમય હતો? T1 અને આ T3 તો શું થઈ જશે? T3 માઇનસ T1. તો આપણને શું મળી જશે? k ડેશ મળશે. હવે આ બે સૂત્રોની અંદરથી મને k અને k ડેશ મળી જશે. જો k બરાબર k ડેશ થાય તો પ્રક્રિયા શૂન્ય ક્રમની થાય, શૂન્ય ક્રમની હોય. કેમ આવું? કારણ કે પ્રક્રિયાની અંદર સાંદ્રતા બદલતા વેગ અચળાંકનું મૂલ્ય તો એનું એ જ રહેશે. તો અલગ અલગ સમયે અલગ અલગ સાંદ્રતાએ જો k નું મૂલ્ય ના બદલાય અને આ સૂત્રને ફોલો કરે તો સમજવાનું કે પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની છે. બરાબર છે? પરંતુ જો પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય, જો પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો કયું સૂત્ર વાપરીશું આપણે? k બરાબર 2.303 upon t log R0 upon R of t. આ સૂત્ર વાપરવાનું. આ સૂત્ર બે અલગ અલગ સાંદ્રતાએ વાપરતા તો મને બે વેલ્યુ મળશે, k અને k ડેશ. જો k બરાબર k ડેશ થાય, જો k બરાબર k ડેશ થાય તો પ્રક્રિયા પ્રથમ ક્રમની ગણાય. પ્રક્રિયા પ્રથમ ક્રમની ગણાય. કોઈ પણ બે સાંદ્રતા લઈ લો. પહેલા R0 અને R1 લીધી મેં તો R0 બરાબર R0 અને R of t બરાબર શું થઈ જશે? R1. તો મને શું મળી જશે? k. બીજી વખત શું કરીએ આપણે? તો કે R0 લઈ લઈએ અને R2 લઈ લઈએ તો R0 બરાબર R0 અને R of t બરાબર શું થઈ જશે? R2. અને તે થવા માટે લાગતો સમય T3 માઇનસ T1. તો મને શું મળી જશે? k ડેશ. જો k અને k ડેશ બરાબર એક સમાન આવે તો અને એનો મતલબ કે આ પ્રક્રિયાને અનુસરે છે. તો પ્રક્રિયા કયા ક્રમની ગણાશે? પ્રથમ ક્રમની ગણાશે. એ જ રીતે આપણે દ્વિતીય ક્રમ માટે પણ લખી શકીએ, nth ક્રમ માટે પણ લખી શકીએ. પણ મેજોરિટી ક્વેશ્ચન જે આવે છે એ કયા આવે છે? પ્રથમ ક્રમ. પહેલા પ્રથમ ક્રમ વાપરવો. પ્રથમ ક્રમ ના ફોલો થાય તો જ શૂન્ય ક્રમ વાપરવો. આમાંથી જ આપણને આન્સર મળી જશે. બરાબર છે? કે ધારો કે કોઈ પ્રક્રિયા આપી દીધી છે R gives P પ્રક્રિયા છે
આર gives b p કોઈ પ્રક્રિયા છે અને વેગ આપી દીધો છે મને કે વેગ બરાબર k ઇન્ટુ r રેસ ટુ n. તો પ્રક્રિયાનો ક્રમ n બરાબર ખાલી જગ્યા. તો આના માટે મને જુદા જુદા સમયે જુદી જુદી સાંદ્રતા પણ આપેલી હશે. દાખલા તરીકે કોન્સન્ટ્રેશન ઓફ r અને સમય આપી દીધો છે. કોન્સન્ટ્રેશન ઓફ r કેટલું છે? શરૂઆતમાં 10 મોલ, t બરાબર 0 સમય પછી લીધું છે 5 મોલર, આ 10 મોલર, આ 5 મોલર. 5 મોલર થવા માટે દાખલા તરીકે 10 સેકન્ડ લાગે છે. 5 મોલર થવા માટે 10 સેકન્ડ લાગે છે. ત્યાર પછી આપ્યું છે મને 2.5 મોલર અને અહીંયા આપી દીધેલું છે 15 સેકન્ડ. 5 અને 2.5 એટલે 15 સેકન્ડ. આટલો ડેટા આપી દીધેલો છે આપણે. આ રીતે આપેલો હોય તો સમજી લેવાનું n મૂલ્ય મારે તારવવાનું છે. આમ જોવા જાવ તો ડાયરેક્ટ પણ આપણે ગણી શકીએ છીએ. 10 માંથી 5 થવા માટે 10 સેકન્ડ, 5 માંથી 2.5 થવા માટે 15 સેકન્ડ. તો 10 માંથી 5 એટલે અર્ધ આવશે સમય 10 સેકન્ડ. 5 માંથી 2.5 ફરી અડધો થવા માટે 15 સેકન્ડ, મતલબ અહીંયાથી અહીંયા માટે 5 સેકન્ડ. તો પહેલા 10 પછી 5 એટલે કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બદલતા પણ અર્ધ આવશે સમય બદલાય છે અને એ પણ અડધો જ થાય છે. તો અહીંયાથી ડાયરેક્ટ ખબર પડી જાય. જો ગયા લાસ્ટ લેક્ચર જોયેલું હશે, આગળ મેં સમજાવી દીધેલું છે, એ જોયેલું હોય તો અહીંયા ડેટા જોઈને ખબર પડી જાય કે 0 માંથી 10, 10 માંથી 5 એટલે 5 નો ઘટાડો થવા માટે 10 સેકન્ડ, 5 માંથી 2.5 એટલે 2.5 નો ઘટાડો થવા માટે ફરી 5 સેકન્ડનો તફાવત છે. તો આ પ્રક્રિયા કયા ક્રમની હશે? શૂન્ય ક્રમની હશે. પ્રક્રિયા કયા ક્રમની હશે? શૂન્ય ક્રમની હશે. પણ હવે આપણે આ સમીકરણથી કઈ રીતે જોઈએ છે ધ્યાન રાખો. ધારો કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. ધારો કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. મને અહીંયાથી ખબર પડી ગઈ છે એટલા માટે હું શૂન્ય ક્રમ લખું છું, નહીં તો હું પહેલા પ્રથમ ક્રમનું જ લખતો. બરાબર છે? જો શૂન્ય ક્રમનું હોય તો સૂત્ર શું થશે? k બરાબર r0 માઇનસ r ઓફ t છેદમાં શું થઈ જશે? સમય. r0 કોઈ પણ બે ડેટા લઈ શકો તમે. r0 હું 10 લઈ લઉં છું, માઇનસ r ઓફ t કેટલું લઈ લઉં? આ લઈ લો તો 5 ડિવાઇડેડ બાય સમય t2 માઇનસ t1 એટલે 10 માઇનસ 0 તો કેટલું થઈ ગયું? 10. 10 માંથી 5 જાય તો 5 ભાગ્યા 10, 5 ભાગ્યા 10 એટલે આન્સર કેટલું આવી ગયું? 1/2 આવી ગયું એટલે કે 0.5. બીજું કોઈ વેલ્યુ લઈ બરાબર r0 માઇનસ r ઓફ t છેદમાં t. ચલો r0 બરાબર શું લઈ લઈએ આપણે? 10 લઈ લઈએ, માઇનસ r ઓફ t કેટલું લેશું? 2.5. ઓકે, તો 2.5 એટલે કે t2 માઇનસ t1 તો 15 માઇનસ 0 તો શું થઈ જશે? 15. અહીંયા કેલ્ક્યુલેશન કરી શકીએ આપણે 7.5 ભાગ્યા 15 તો ફરી તમને આન્સર મળશે 1/2. તો અહીંયા પણ 0.5, અહીંયા પણ 0.5. તો આ શું મળી ગયું આપણને? k ડેશ લઈ લઈએ આને. તો આ શું? k બરાબર k ડેશ. હવે શું થઈ જાય છે અહીંયા આગળ? k બરાબર k ડેશ. મતલબ આ ડેટા શૂન્ય ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. એટલે કે પ્રક્રિયાનો ક્રમ બરાબર 0 ઓર્ડર શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. બરાબર છે? તો આ રીતે જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા સમયની સાપેક્ષમાં k અને k ડેશનું મૂલ્ય આપણે શોધીએ અને બંને જગ્યાએ k અને k ડેશ સમાન મળે એનો મતલબ પ્રક્રિયા આ સૂત્રને અનુસરે છે. એટલે આ દાખલા પ્રમાણે કયા ક્રમની થઈ જશે? શૂન્ય ક્રમની થઈ જશે. બરાબર છે? t કોઈ પ્રક્રિયા છે, એના માટે વેગ આપી દીધો છે k r રેસ ટુ n. સાંદ્રતા, પ્રક્રિયાની સાંદ્રતા આપેલી છે 10 મોલર, 6 મોલર, 3.6. 0 સમય એટલે કે t1 એ 10, t2 એ 6 અને t3 એ 3.6. જુદા જુદા સમયે પ્રક્રિયાની સાંદ્રતાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને એવું કહ્યું છે કે પ્રક્રિયાનો ક્રમ જણાવો. બરાબર છે? તો હીટ એન્ડ ટ્રાયલ મેથડ અનુમાન લગાવી શકીએ આપણે કે ધારો કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. ધારો કે પ્રક્રિયા શૂન્ય ક્રમ છે. મને તો ખબર છે કે આન્સર શું આવશે, પરંતુ આપણે ટ્રાય તો કરવો પડશે. તો સૂત્ર શું થશે? k બરાબર r0 માઇનસ r ઓફ t અપોન t. શરૂઆતમાં લઈ લઈએ આપણે r0 કેટલું લઈ લઈએ? 10
-6 આ લઈ લીધું મેં t2 - t1 કેટલો આવી જશે 10 10 માંથી 6 જાય તો 4 ડિવાઇડેડ બાય 10 તો આન્સર કેટલો થઈ ગયો 0.4 બરાબર છે હવે આપણે k ડેશ લઈ લઈએ કયા બે સાંદ્રતા લઈએ કોઈ પણ લઈ લઈએ 10 અને 3.6 તમે આ પણ લઈ શકો 6 - 3.6 પણ લઈ શકો હું લઈ લઉં છું 10 - 3.6 ડિવાઇડેડ બાય 20 - 0 તો શું આન્સર આવી જશે અહીંયા આગળ 20 હવે જ્યારે આની બાદબાકી કરીએ છીએ ત્યારે કેટલો આન્સર મળશે મને 6.4 એટલે કે 6.4 ડિવાઇડેડ બાય 20 કેલ્ક્યુલેશન કરીએ તો આન્સર મને એપ્રોક્સ મળશે 0.32 એટલે કે k is not equal to k dash એટલે કે પ્રક્રિયા શૂન્ય ક્રમની નથી પ્રક્રિયા શૂન્ય ક્રમની નથી તો આપણે ધારી લીધેલું k અને k dash નું મૂલ્ય લઈ લીધું જો સમાન આવતા તો પ્રક્રિયા કયા ક્રમની થઈ જાય શૂન્ય ક્રમ પરંતુ કેવા આવે છે અલગ અલગ અને કોઈ એક પ્રક્રિયા માટે k નું મૂલ્ય કેવું હોવું જોઈએ સમાન જ હોવું જોઈએ એટલે કે આ ડેટા ઉપરથી આ પ્રક્રિયા શૂન્ય ક્રમની નથી તો બીજું અનુમાન લગાવીએ કે ધારો કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે કે ધારો કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને જો પ્રથમ ક્રમની હોય તો સૂત્ર કેવું લગાવવું પડશે મારે 2.303 / t log r0 / r of t તો તમે સાંદ્રતા કોઈ પણ બે લઈ શકો અને એના માટેનો સમય લઈ શકીએ તો આપણે પહેલા લઈ લઈએ છીએ આ બે લઈ લઈએ 10 અને 6 હું પહેલા માટે લખું k બરાબર 2.303 / t ટાઈમ t2 - t1 એટલે કે 10 log r0 કેટલું આવશે 10 ભાગ્યા 6 બરાબર છે તો આપણે 10/6 અને આનો log કરીશું અને એનો આન્સર જોવા જઈએ તો મને આન્સર મળશે 0.05188 તો k મળશે મને 0.05188 08 સોરી અહીંયા આગળ કેટલું મળશે મને 08 મળશે હવે એ જ રીતે k ડેશ લઈ લો બીજી કોઈ પણ બે સાંદ્રતા લઈ લઈએ આપણે તો 2.303 ડિવાઇડેડ બાય કઈ બે સાંદ્રતા લઈ લઈશું 10 અને 3.6 તેના માટે લાગતો સમય t2 - t1 એટલે કેટલું થઈ જશે 20 સેકન્ડ log r0 કેટલું લીધું મેં 10 અને r of t કેટલું લઈ લઈએ છીએ આપણે 3.6 જ્યારે આનું ડિવિઝન કરી log લઈ ગુણ્યા 2.303 ડિવાઇડેડ બાય 20 કરશો તમે તો આન્સર તમને મળશે k ડેશ બરાબર 0.05108 જ મળશે એટલે કે k બરાબર k ડેશ થાય છે આ કેસમાં k બરાબર k ડેશ થાય છે એટલે કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે આ ડેટા કોનો આપેલો છે આપણને પ્રથમ ક્રમ બરાબર છે તો આ રીતે આપણે શોધી શકીએ છીએ પહેલી મેથડ આલેખ પદ્ધતિ અને બીજું સંકલિત વેગ સમીકરણ બરાબર છે હવે આપણે ત્રીજી મેથડ જોઈએ છે ઓસ્ટવાર્ડ વિલગન પદ્ધતિ ઓસ્ટવાર્ડ વિલગન પદ્ધતિ આ પદ્ધતિ પણ આપણે આગળ જોઈ ગયેલા છીએ આભાસી પ્રથમ ક્રમ જેવું છે આની અંદર તો આ પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે તો ધારો કે પ્રક્રિયામાં એક કરતા વધુ પ્રક્રિયકો ભાગ ભજવે છે એક કરતા વધુ પ્રક્રિયકો ભાગ ભજવે છે એટલે કે a + b + 2c gives નિપજ આ રીતે આપણને કોક આપી દેશે અને આના માટે વેગ બરાબર k * concentration of a raised to x concentration of b raised to y અને concentration of c raised to z છે અને એવું કહ્યું છે કે પ્રક્રિયાનો કુલ ક્રમ જણાવો તો અહીંયા શું કરીએ છીએ આપણે પ્રેક્ટિકલ કરતી વખતે કોઈ એક પ્રક્રિયા
કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા બીજા બધા પ્રક્રિયકની સાંદ્રતા કરતા ખૂબ ઓછી રાખવામાં આવે છે, ખૂબ ઓછી રાખવામાં આવે છે. એટલે કે મારી જોડે ત્રણ પ્રક્રિયકો છે A B C. A ની સાંદ્રતા ધારો કે ખૂબ ઓછી રાખી મેં, એટલે બીજા ટર્મ્સમાં એવું કહેવાય કે B અને C ની સાંદ્રતા ખૂબ વધારે લઈ લેવાની. તો પ્રક્રિયાનો ક્રમ એ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની સાપેક્ષમાં ગણાય છે. કેમ આવું? કારણ કે A ની સાંદ્રતા ખૂબ ઓછી લઈએ અને B અને C ની સાંદ્રતા ખૂબ વધારે લઈએ તો આની સાંદ્રતા તો લગભગ કેવી રહેશે? અચળ જ રહેશે. તો આની સાપેક્ષમાં કયા ક્રમની ગણીએ છીએ આપણે? શૂન્ય ક્રમની. કારણ કે આની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે? ધારો કે concentration of B and concentration of C is much greater than concentration of A. એટલે કે પ્રક્રિયાનો વેગ બરાબર શું થઈ જશે? K into concentration of A raised to x. હવે B અને C કઈ ગયા? તો કે અહીંયા લખી નાખીએ આપણે concentration of B raised to y and concentration of C raised to z. બરાબર શું મળી જશે મને? K0 into concentration of A raised to x. તો આ K0 શું આવી ગયું? તો કે K0 બરાબર K into concentration of B raised to y into concentration of C raised to z. તો પ્રક્રિયાક્રમ ખાલી A ની સાપેક્ષમાં જ ગણાશે. તો A ની સાંદ્રતા બદલતા બદલતા જવાનું, તો પ્રક્રિયાક્રમ બદલાય છે કે નહીં એ ચેક કરીને આપણે x શોધી શકીએ. ત્યારબાદ એ રીતે B માં ફેરફાર કરો, ત્યારબાદ C માં ફેરફાર કરો, તો આ એક પ્રાયોગિક મૂલ્ય મળશે આપણને. તો પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે આપણે નક્કી કરી શકીએ. આ પદ્ધતિ એટલી બધી કંઈ પૂછાતી છે નહીં, બટ ખાલી ઇન્ફોર્મેશન માટે છે કે પ્રાયોગિક રીતે આ રીતે પ્રક્રિયાનો ક્રમ આપણે નક્કી કરવામાં આવે છે. બરાબર છે? અર્ધ આયુષ્ય સમય પર ચોથી મેથડ જોઈએ છીએ આપણે, અર્ધ આયુષ્ય સમય પર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ છે આ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોમ્પિટિટિવ એક્ઝામમાં સીધા ક્વેશ્ચન પૂછાઈ જાય છે. આગળની ત્રણ મેથડ પ્રાયોગિક રીતે છે, જ્યારે આ આપણે ક્વેશ્ચન આપેલો હોય એના ઉપરથી આપણે ડાયરેક્ટ નક્કી કરી શકીએ છીએ. બરાબર છે? ચલો, ધારો કે આપણને ખબર છે કે nth ક્રમ માટે T1/2 is directly proportional to 1/r0 raised to 1 minus n raised to 1 sorry n minus 1 raised to n minus 1 directly proportional to 1 upon concentration of P0 raised to n minus 1. જો સાંદ્રતા આપેલું હોય તો R0 raised to n minus 1 અને જો દબાણ આપેલું હોય તો P0 raised to n minus 1. આના ઉપરથી આપણે nth ક્રમ માટે આ અર્ધ આયુષ્ય સમય છે. ધારો કે કોઈ એક પ્રક્રિયા છે, કોઈ એક પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતા લઈ લીધી છે R1 અને એનો અર્ધ આયુષ્ય સમય T1/2 આવ્યો છે. હવે મેં એની સાંદ્રતા બદલી કાઢી, સાંદ્રતા બદલી નાખી R2 અને એની સાંદ્રતા લઉં છું T1/2 ડેશ, સોરી એનો અર્ધ આયુષ્ય સમય આવે છે T1/2 ડેશ. કોઈ એક જ પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતા R1, અર્ધ આયુષ્ય સમય મળ્યો મને T1/2. બીજી કોઈ સાંદ્રતા લઈ લીધી R2 અને એનો અર્ધ આયુષ્ય સમય મળે છે મને T1/2. તો આના માટે મારું સૂત્ર લખવું હોય તો શું લખાય? તો કે T1/2 directly proportional to 1 upon concentration of R1 raised to n minus 1. સાંદ્રતાના ટર્મમાં છે તો હું શું કરી શકું? R1 raised to n minus 1 છે તો છેદમાં છે તો અંશમાં લઈ જઈ શકું. તો શું થઈ જશે? R1 raised to n minus 1 છે ને તો ઉલટાઈ જાય તો શું થઈ જશે? 1 minus n. એ જ રીતે આના માટે મારે લખવું હોય તો શું લખાશે? T1/2 dash is directly proportional to 1 upon R2 raised to n minus 1.
ઉપર લઈ જાવ તો ઉલટાઈ જાય, તો શું થઈ જશે r2 1 n। હવે બે અલગ અલગ અર્ધ આયુષ્ય સમય અને બે અલગ અલગ સાંદ્રતા છે, તો હું શું કરું છું ધ્યાન રાખજો કે t1/2 છેદમાં t1/2 ડેશ ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દઈએ આપણે r1 n અપોન r2 1 n। તો t1/2 અને t1/2 ડેશ બરાબર શું મળી ગયું મને r1 1 n r2 1 n। પરંતુ બંનેની ઘાતાંક એક સમાન છે, તો હું સૂત્ર શું લખી શકું કે r1 અપોન r2 1 n ઇઝ ઇક્વલ ટુ t1/2 અપોન t1/2 ડેશ। આ સૂત્ર મને મળી ગયું। તો એક્ઝામ્પલની અંદર આપણને બંનેના અર્ધ આયુષ્ય સમય આપેલા હશે અને બંનેની અલગ અલગ સાંદ્રતા આપેલી કોઈ એક જ પ્રક્રિયા માટે, તો એના ઉપરથી આપણે n નું મૂલ્ય શોધી શકીએ। બરાબર છે, આ ખાસ ધ્યાન રાખજો। એક્ઝામ્પલ ગણીએ આપણે કે r gives p કોઈ પ્રક્રિયા છે અને વેગ આપી દીધું છે k × r⁴n। શરૂઆતમાં કોઈ સાંદ્રતા લઈ લીધી, શરૂઆતની સાંદ્રતા 10 મોલર છે। પહેલો પ્રેક્ટિકલ કર્યો, એની અંદર સાંદ્રતા રાખી છે 10 મોલર અને 5 મોલર એટલે કે અડધો થવા માટે સમય કેટલો લાગે છે 10 સેકન્ડ। એની એ જ પ્રક્રિયા ફરી કરી, પરંતુ હવે સાંદ્રતા બદલી કાઢી 20 મોલર અને એનો અર્ધ આયુષ્ય સમય આપી દીધો છે 10 સેકન્ડ। તો પ્રક્રિયા ક્રમ જણાવો। તો જો આગળના વિડિયો લેક્ચર જોયેલા હશે તો ખ્યાલ આવી ગયો હશે કે જો સાંદ્રતા બદલતા અર્ધ આયુષ્ય સમયમાં ફેરફાર ના થાય, મતલબ પ્રક્રિયા કયા ક્રમની હોય એ તાત્કાલિક જોઈને ખબર પડી જાય। જો સપોઝ ના ખબર પડ્યો હોય તો વિડિયો લેક્ચર જોઈ લેજો, ખાસ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના સમીકરણ જોઈ લેજો। તો અહીંયા આગળ આપણી જોડે સૂત્ર છે કે t1/2 અપોન t1/2 ડેશ ઇઝ ઇક્વલ ટુ t1/2 ઉપરનું લઈએ તો સાંદ્રતા કેટલી છે r1 અપોન r2 1 n। બરાબર છે, તો t1/2 અપોન t1/2 ડેશ, t1/2 કેટલો છે શરૂઆતમાં 10/10 ઇઝ ઇક્વલ ટુ r1 કેટલું છે 10 અપોન 20 1 n। તો 10/10 કેટલું થઈ જશે 1 ઇઝ ઇક્વલ ટુ 10/20 કેટલું થઈ જાય 1/2 1 n। હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થવું જોઈએ, તો n ની કઈ વેલ્યુ મૂકતા LHS બરાબર RHS થાય। મારે એક આન્સર લાવવાનો છે, આનો આન્સર કેટલો લાવવાનો છે મારે 1 લાવવાનો છે। તો 1/2 n બરાબર n નું 1/1 મૂલ્ય મૂકતા જાઓ। 1 - n બરાબર 0 મૂકીએ તો 1 - 0 તો 1, તો 1/2 ની 1 ઘાત, તો 1/2 જ આન્સર આવે। તો 1 n બરાબર 1 મૂકી દઈએ આપણે, n બરાબર 1 મૂકીએ તો 1/2 1 - 1, તો 1/2 ની કેટલી ઘાત 0 ઘાત, અને કોઈ પણ વસ્તુની 0 ઘાત હોય એટલે આન્સર કેટલો થઈ ગયો 1, તો આવી ગયો આન્સર 1। તો આ પ્રક્રિયા કયા ક્રમની હશે પ્રથમ ક્રમની। તો 1/1 ઘાત મૂકતા જાઓ, LHS બરાબર RHS થવું જોઈએ, તો પ્રક્રિયા કયા ક્રમની થઈ ગઈ આગળ પ્રથમ ક્રમની થઈ ગઈ। બરાબર છે। બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે કોઈ એક પ્રક્રિયા A માંથી B બને છે અને એના માટે વેગ આપી દીધો છે k × a⁴n। શરૂઆતની સાંદ્રતા આપેલી છે 10 મોલર, એ વખતે અર્ધ આયુષ્ય સમય 100 સેકન્ડ। બીજી કોક સાંદ્રતા બદલી એમણે 5 મોલર લીધી શરૂઆતની સાંદ્રતા, અને એ વખતે અર્ધ આયુષ્ય સમય જોયો 50 સેકન્ડ। અહીંયાથી પણ જો આન્સર આપી શકો તો કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરતા પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પણ અડધો થાય છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા। બરાબર છે। સૂત્રથી ગણીએ આપણે કે t1/2 છેદમાં t1/2 ડેશ ઇઝ ઇક્વલ ટુ r1 અપોન r2 1 - n। t1/2 અને t1/2 ડેશ શું છે તો કે 100 અપોન 50 ઇઝ ઇક્વલ ટુ r1 શું છે 10/5 1 - n। 2 થઈ જશે અહીંયા આગળ, તો 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ 2 મળી ગયા મને, તો 2 1 - n। n નું LHS બરાબર RHS થવું જોઈએ, તો n ની કયો ડેટા મૂકો તો અહીંયા આગળ 2 થાય,
તો કે n બરાબર 2 - 0 મૂકી દઉં 1 - 0 એટલે 2 ની 1 ઘાત 2 ની 1 ઘાત બરાબર 2 ધેટ મીન્સ LHS બરાબર RHS તો n નું કેટલું મૂલ્ય આવી ગયું ભાઈ શૂન્ય ક્રમ મતલબ પ્રક્રિયા કયા ક્રમની છે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે બરાબર છે તો આ રીતે અર્ધ આયુષ્ય સમયની વેલ્યુ ઉપરથી આપણે પ્રક્રિયાનો વેગ નક્કી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ છીએ બરાબર છે પહેલું ખાસ ધ્યાન રાખજો આ પદ્ધતિ ક્યારે વાપરી શકો તમે કે પહેલા તો પ્રક્રિયાનો કુલ ક્રમ મળશે પ્રક્રિયાનો શું મળશે ભાઈ આપણને કુલ ક્રમ મળશે કોઈ a ની સાપેક્ષમાં કે b ની સાપેક્ષમાં કે c ની સાપેક્ષમાં નહીં મળે પ્રક્રિયાનો કુલ ક્રમ મળશે આ રીતે અર્ધ આયુષ્ય સમય પર બીજું આ પદ્ધતિ ક્યારે વપરાય જ્યારે પ્રક્રિયક ના આપેલા મોલ જ્યારે પ્રક્રિયકના આપેલા મોલ તત્વયોગ મિતિ ગુણાંક જેવા જ હોય તો વપરાય આ પદ્ધતિ અર્ધ આયુષ્ય સમય બાકી નહીં વપરાય બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો ઉદાહરણ તરીકે લખી દઈએ કે ધારો કે કોઈ એક પ્રક્રિયા છે a + 2b gives નીપજ બને છે તો આનો તત્વયોગ મિતિ ગુણાંક સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ a માટે 1 અને b માટે 2 થાય પરંતુ આપેલા મોલ કાં તો 1 અથવા 2 હોવા જોઈએ કાં તો 2 અથવા 4 હોવા જોઈએ કાં તો 3 અથવા તો 6 હોવા જોઈએ તો આ પદ્ધતિ વાપરી શકો તમે પરંતુ જો a ના મોલ અને b ના મોલ a ના મોલ 1 આપ્યા હોય અને b ના મોલ 3 આપેલા હોય તો આ પદ્ધતિ નહીં વપરાય કેમ કારણ કે a નો તત્વયોગ મિતિ ગુણાંક 1 છે જ્યારે b નો તત્વયોગ મિતિ ગુણાંક 2 છે તો આ બંને સાપેક્ષમાં નથી બરાબર છે તો આ પદ્ધતિ એ વખતે નહીં વપરાય આ ખાસ ધ્યાન રાખજો તો આપણે ચાર પદ્ધતિ ભણી ચૂકેલા છીએ બરાબર છે પાંચમી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં પણ છે ચલો તો પાંચમી પદ્ધતિ જોઈએ છે આપણે કે પ્રારંભિક વેગ પદ્ધતિ પ્રારંભિક વેગ પદ્ધતિ ઇમ્પોર્ટન્ટ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સીધા દાખલા પૂછાય છે કેલ્ક્યુલેશન બહુ જ નાનું છે આ સમયે શું કરવામાં આવશે ધ્યાન રાખજો કે જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતા અને વેગ પરથી ગણતરી કરીને જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા વેગ ઉપરથી ગણતરી કરીને પ્રક્રિયા ક્રમ નક્કી કરવામાં આવે છે પ્રક્રિયા ક્રમ નક્કી કરવામાં આવે છે બહુ જ ઈઝી છે એક ઉદાહરણ આપીને સમજીએ આપણે દાખલા તરીકે એક પ્રક્રિયક આપેલો છે કોન્સન્ટ્રેશન ઓફ A બે પ્રક્રિયકો છે કોન્સન્ટ્રેશન ઓફ A કોન્સન્ટ્રેશન ઓફ B અને એનો મને વેગ આપી દીધેલો છે વેગ કયા એકમમાં આપેલો છે ખાસ ધ્યાન રાખજો કે કોન્સન્ટ્રેશન ઓફ A કેટલું લીધું છે મેં 10 મોલર સોરી આપણે 1 મોલર લઈ લઈએ કોન્સન્ટ્રેશન ઓફ B કેટલું આપેલું છે 8 મોલર અને એ વખતે એનો વેગ કેટલો છે 1 × 10⁻³ વેગનો એકમ આપેલો છે આપણને મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સમાં છે બીજી વખત શું કર્યું A ની સાંદ્રતા 2 મોલર B ની સાંદ્રતા 1 મોલર અને એ વખતે એનો જે વેગ આવે છે એ વેગ છે 2 × 10⁻³ ત્રીજી વખત શું કર્યું આની સાંદ્રતા 1 મોલર લીધી આની સાંદ્રતા 2 મોલર લીધી તો પ્રક્રિયાનો વેગ થાય છે 4 × 10⁻³ 4 × 10⁻³ હવે આના ઉપરથી મને એવું કીધું છે કે પ્રક્રિયાનો વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ A⁵x ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ B⁵y છે તો x y k શોધો x y અને k નું મૂલ્ય શોધો બરાબર છે તો શું કરવાનું છે ધ્યાન રાખજો ખાસ વેગનું સમીકરણ આપી દીધું છે મને વેગનું સમીકરણ આપી દીધું છે કે વેગ બરાબર
k into concentration of a raised to x into concentration of b raised to y. પહેલો પ્રેક્ટિકલ કર્યો 1 સાંદ્રતા લીધી એ વખતે વેગ મળે છે 1 × 10⁻³ તો આના માટે મારે સમીકરણ લખો તો શું લખાશે વેગ એટલે કે 1 × 10⁻³ is equal to k into concentration of a એટલે કે 1 raised to x into concentration of b એટલે કે 1 raised to y. આને મળી ગયું મારા સમીકરણ નંબર 1. એ જ રીતે બીજો પ્રેક્ટિકલ કર્યો એની અંદર a ની સાંદ્રતા છે 2 b ની સાંદ્રતા છે 1 અને વેગ મળે છે 2 × 10⁻³ તો હું લખી શકું કે 2 × 10⁻³ બરાબર k into 2 raised to x અને 1 raised to y. આ મળી ગયું મને સમીકરણ નંબર 2. એ જ રીતે ત્રીજું સમીકરણ પર લખી શકીએ આપણે કે 4 × 10⁻³ is equal to k into concentration of a that means 1 raised to x and concentration of b that is 2 raised to y. તો સમીકરણ નંબર 3. હવે આ ત્રણ સમીકરણનો ઉપયોગ કરી અને મારે x અને y શોધવાનું છે. બરાબર છે? તો ધ્યાન રાખજો કઈ રીતે આપણે સમીકરણનો ઉપયોગ કરીને મારે શોધવાનું છે. તો કઈ રીતે? બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ એક પ્રક્રિયા માટે અલગ અલગ સાંદ્રતાએ વેગ બદલાય પરંતુ વેગ અચળાંક k નું મૂલ્ય કેવું રહે કોઈ એક પ્રક્રિયા માટે અચળ જ હોય. બરાબર છે? તો હવે મારે પહેલા x અને y શોધવું છે. દરેકમાંથી શું શોધવું છે મારે x અને y. તો કોઈ પણ બે સમીકરણ લઈ લો તો હું પહેલા x શોધું અથવા તો y શોધું. તો મારે પહેલા x શોધવું છે. તો x શોધવા માટે મારે y કેન્સલ કરવું છે. તો y કેન્સલ કરવા માટે શું કરું કયા બે સમીકરણ લઉં કે જેનાથી મને y કેન્સલ થઈ જાય. તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 લઈએ તો y કેન્સલ થઈ જાય. તો કેન્સલ કરવા માટે શું કરવું પડશે મારે સમીકરણ 1 અને 2 ને ભાગાકારમાં લઈ જવા પડશે. હવે ભાગાકાર કઈ રીતે કરવાનો સમીકરણ 1/2 કરશો કે 2/1 કરશો બંને રીતે આન્સર આવશે. પણ એટલું યાદ રાખજો કે કેલ્ક્યુલેશન ઓછું કરવા માટે મોટી વેલ્યુ જે હોય એ ઉપર લઈ જવાની અને નાની વેલ્યુ નીચે લઈ લેવાની. આ વેગ માટે તો હું શું કરું છું સમીકરણ 2/1 કરી દઈએ આપણે. તો 2 × 10⁻³ divided by 1 × 10⁻³ is equal to k 2 raised to x into 1 raised to y. છેદમાં શું આવશે k 1 raised to x અને 1 raised to y. સમીકરણ 1 અને ઉપર છે સમીકરણ નંબર 2. તો બંનેમાં 1 raised to y 1 raised to y કેન્સલ. k તો સેમ જ હોવાનું છે 10⁻³ કેન્સલ. તો મને શું મળી ગયું 2/1 એટલે 2 is equal to 2/1 raised to x. હવે ફરી લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થવું જોઈએ. તો x ની કઈ વેલ્યુ મૂકશો તો બે આન્સર આવશે. તો 2/1 એટલે 2 થાય. તો 2 રેઝ ટુ જો 0 મૂકશો તો 1 થઈ જાય. તો 2 રેઝ ટુ 1 મૂકો તો 2 રેઝ ટુ 1 એટલે શું થઈ જશે 2. તો 2 રેઝ ટુ 1 બરાબર 2 થઈ જાય. તો x બરાબર શું મળી ગયું મને 1. તો x બરાબર શું આવી ગયું મારી જોડે 1. એટલે કે x નું મૂલ્ય મને મળી ગયું. તો a ની સાપેક્ષમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એ જ રીતે હવે કોનો ઉપયોગ કરીએ આપણે હવે મારે x મળી ગયું છે તો y શોધવું છે. તો y માટે શું કરવું પડશે મારે x કેન્સલ કરવું પડશે. તો x કેન્સલ કરવા માટે કયું સમીકરણ છે 1 અને સમીકરણ નંબર 3 1 raised to x 1 raised to x કેન્સલ થઈ જાય. 1 અને 3 નો ઉપયોગ કરીએ. કોના ભાગે કોના કરશો 3/1 કરીએ. સમીકરણ 3/1 કરી દઈએ તો શું મળી જશે 4 × 10⁻³ divided by 1 × 10⁻³ is equal to k into 1 raised to x into 2 raised to y divided by k into 1 raised to x into 1 raised to y. तो k cancel 1 raised to x 1 raised to x cancel 10⁻³ 10⁻³ cancel तो શું મળી ગયું 4/1. तो 4 is equal to 2/1 raised to y. y ની કઈ વેલ્યુ મૂકું તો 4 આન્સર આવશે. તો 2 ની 2 ઘાત મૂકી દઈએ તો 2 ની 2 ઘાત કેટલી થઈ જશે 4. 2 raised to 2 બરાબર 4 થઈ જાય. તો y બરાબર શું મળી ગયું મને 2. therefore y is equal to 2. એટલે કે પ્રક્રિયા x બરાબર કેટલું મળી ગયું મને 1 અને y બરાબર કેટલું મળ્યું મને 2. તો પ્રક્રિયાનો કુલ ક્રમ બરાબર x + y
તો 1 + 2 = 3 મતલબ પ્રક્રિયા કયા ક્રમની છે? ત્રીજા ક્રમની છે. હજુ નેક્સ્ટ શું પૂછ્યું છે? આપણને k નું મૂલ્ય પૂછ્યું છે. નેક્સ્ટ શું પૂછ્યું છે? મને k નું મૂલ્ય પૂછ્યું છે. તો k બરાબર વેગ લઈ લઈએ, કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તમે, કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, બધી વેલ્યુ ખબર છે આપણને. તો કે વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a રેઝ ટુ x કોન્સન્ટ્રેશન ઓફ b રેઝ ટુ y છે. તો પહેલું સમીકરણ લઈ લઈએ કે 1 × 10⁻³ = k 1 રેઝ ટુ x, x નું મૂલ્ય કેટલું છે? 1, y સમીકરણ 1 માં 1 રેઝ ટુ y ની જગ્યાએ 2 છે. તો k બરાબર શું થાય? તો કે 1 × 10⁻³ ડિવાઇડેડ બાય 1 રેઝ ટુ 1 1 હોલ સ્ક્વેર 1 જ થાય. તો આન્સર કેટલો મળી ગયો મને? 10⁻³ તો k નું મૂલ્ય કેટલું મળ્યું? 10⁻³ પરંતુ એકમ પ્રક્રિયા કયા ક્રમની છે? ત્રીજા ક્રમની છે. તો ત્રીજા ક્રમની પ્રક્રિયા માટે એકમ શું લખાશે? મોલ પ્રતિ લિટર રેઝ ટુ 1 - n ઇન્ટુ સમય ઇન્વર્સ બરાબર છે. તો n બરાબર કેટલો મૂકી દઈએ આપણે ત્રીજા ક્રમ માટે? 1 - 3 તો 2 થઈ જાય. તો એકમ શું મળશે મને? લિટર સ્ક્વેર ઇન્ટુ મોલ રેઝ ટુ -2 ઇન્ટુ સમય આપણને શેમાં આપો તો ક્વેશ્ચનમાં સેકન્ડ ઇન્વર્સ. તો આપણો k નો આન્સર બરાબર છે. તો આ રીતે આપણે પ્રક્રિયાના વેગ અને એની સાંદ્રતા ઉપરથી પ્રક્રિયાનો ક્રમ એટલે કે a ની સાપેક્ષમાં ક્રમ, b ની સાપેક્ષમાં ક્રમ, પ્રક્રિયાનો કુલ ક્રમ પણ ગણી શકીએ છીએ. તો આ પદ્ધતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ ધ્યાન રાખજો. વેગ નક્કી એટલે કે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની કેટલી પદ્ધતિ છે? 5. અને 5 પદ્ધતિમાં સૌથી વધુ ઉપયોગ જો થતો હોય તો આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને બીજા નંબર ઉપર અર્ધાયુષ્ય સમય ઉપર. અર્ધાયુષ્ય સમયની અંદર ખાલી પ્રક્રિયાનો કુલ ક્રમ જ મળશે, જ્યારે આ પ્રક્રિયાના વેગ ઉપરથી આપણને દરેક પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ પણ મળશે, પ્રક્રિયાનો કુલ ક્રમ પણ શોધી શકીએ અને વેગ અચળાંક k નું મૂલ્ય પણ આપણે તારવી શકીએ છીએ. બરાબર.